ડીસા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ ન કરાતા મંગળવારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો। જો સરકાર તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો શરૂ કરે નહીં તો આંદોલનને વધુ તીવ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી હતી। સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા હોવા છતાં ખરીદી કેન્દ્રો શરૂ ન થતાં ખેડૂતોમાં ભારે રોષ છવાયો છે। મોટી સંખ્યામાં ખેડૂતો અને આપના કાર્યકર્તાઓએ માર્કેટયાર્ડ પ્રાંગણમાં એકત્ર થઈ ઉગ્ર રજૂઆત કરી હતી કે ટેકાના ભાવે મગફળીની ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે। ખેડૂતોનું કહેવું હતું કે નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા છતાં ખરીદી શરૂ ન થતાં તેઓ પોતાની મગફળી ખુલ્લા બજારમાં ઓછી કિંમતે વેચવાની ફરજ પડી રહી છે, જેના કારણે ભારે આર્થિક નુકસાન વેઠવવું પડી રહ્યું છે। આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતોની આ નારાજગીમાં સહભાગી બની તંત્ર સમક્ષ માંગણી કરી હતી કે ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે સરકાર તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો શરૂ કરે, નહીં તો આંદોલનને વધુ તીવ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી હતી। ડીસામાં મગફળી ખરીદી શરૂ ન કરાતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। આજે વાત કરીએ તો ચોમાસુ સિઝનની મગફળીની વાત કરીએ તો મગફળીમાં આ વર્ષે ઉત્પાદન 50% છે વરસાદના કારણે સતત વરસાદ પડવાથી, અને એ 2 મહિના પહેલા જે સરકારે 1452 રૂપિયા જાહેર કરેલા હતા ભાવ, તો અત્યારે સુધી માર્કેટમાં મગફળી ખેડૂતોને તૈયાર થઈ ગઈ અને માર્કેટમાં મફત સસ્તા ભાવે વેચવી પડે છે। તો સરકારે 2 મહિના પહેલા જે જાહેરાત કરેલા ભાવ અત્યારે ટેકાના ભાવે સરકારને મગફળી લેવી જોઈએ। અત્યારે શિયાળુ સિઝન આવી ગઈ છે, ખેડૂતોને બિયારણની જરૂર છે, બટાકાની જરૂર છે, ડીઝલની જરૂર છે, મજૂરની જરૂર છે, બધી વાતે પૈસાની જરૂર છે। ત્યારે સરકારે ટેકાના ભાવે જાહેર કરેલા ભાવ અત્યારે ખરીદતા નથી। અત્યારે માર્કેટમાં એપીએમસી માર્કેટમાં સસ્તી મગફળી વેચવી પડી મજબૂર બની ખેડૂતને, કારણ કે અત્યારે ખેડૂતને પૈસાની જરૂર છે। જો મગફળી ન વેચે તો બીજા સિઝનની વાવેતર, શિયાળુ સિઝનની વાવેતર ન થાય। તો અત્યારે મગફળી 900 થી 1000 રૂપિયામાં મગફળી વેચાય છે। સરકારે 1452 રૂપિયા જાહેર કરેલા છે। તો ખરેખર અત્યારે ખેડૂતને ખૂબ પૈસાની જરૂર છે। સરકારે કેન્દ્ર ખોલી અને મગફળી ખેડૂતની લેવી જોઈએ અત્યારે, તો ખેડૂતને આસાનીથી વાવેતર કરી શકે અને ગુજરાન ચલાવી શકે। જય જવાન જય કિસાન। આજે અમે ડીસા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે છીએ। હવે અમને સવારમાં આજે જાણવા મળ્યું કે ભાઈ ગુજરાતમાં તો ઘણી બધી જગ્યાએ કડદા પ્રથા ચાલે છે, પણ ડીસામાં કડદા પ્રથા ચાલે છે। આજે આ સિઝન છે ચોમાસામાં, આમ જોવા જઈએ તો આખા ચોમાસા દરમિયાન ઘણો બધો વરસાદ પડ્યો છે, એના કારણે મગફળીનું જે ઉત્પાદન છે જે દર વર્ષે થતું હોય છે એના પ્રમાણે ઓછું થયું છે। તો હવે હું તમને સમજાવું કે કડદા પ્રથા શું છે। ડીસા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે કઈ પ્રકારની કડદા પ્રથા ચાલે છે। ખેડૂતની જમીન પોતાની, બોર પોતાનો, મહેનત પોતાનું, બિયારણ પોતાનું, વાવવાનું પોતાને, ઉગાડવાનું પોતાએ, અને જ્યારે એપીએમસી માર્કેટયાર્ડ ખાતે વેચવા માટે આવે ત્યારે સરકારે એક ટેકાના ભાવ જાહેર કર્યા છે, લગભગ 1452 રૂપિયા। હવે તમે વિચાર કરો, ટેકાના ભાવ આજે જાહેર કર્યા છે અને મગફળી ખેડૂતે વેચવાની ક્યારે? 2 મહિના પછી। સામે દિવાળી છે, દિવાળી પછી નવું બટાકાનું વાવેતર કરવાનું। હવે હકીકતમાં પૈસાની જરૂર અત્યારે છે, એટલે કે ખરેખર સરકાર ખેડૂતોના હિતવાળી સરકાર હોય, ટેકાના ભાવ જે જાહેર કર્યા છે ખેડૂતોને પૈસા આપવા હોય, તો હકીકતમાં આજે ને આજે એ મગફળી ખરીદવી પડે। હવે ખેડૂતની મજબૂરી શું છે? મગફળી એમના ખેતરમાં નીકળી ગઈ છે, શું કરવાનું? એમને એપીએમસીમાં લઈ આવવાની। હવે એપીએમસીમાં સરકાર 2 મહિના પછી ખરીદશે, તો 2 મહિના પછી ખેડૂત મગફળી લઈને જાય ક્યાં? એટલે મજબૂરીમાં ખેડૂતે ઓછા ભાવે એ મગફળી છે એ વેપારીઓને વેચવી પડે। વેપારીઓને પોતાના ગોડાઉન છે, એટલે એ 2 મહિના પછી સરકારને વેચશે, તો ફાયદો કોને થયો? જે મહેનત કરે છે, જે ઉગાડે છે, અહીંયા સુધી લઈ આવે છે, જે ખેડૂત છે એને એના ખરેખર ભાવ મળતા નથી। અને જેને કંઈ નથી મહેનત કરતા, જે ભાજપના મળતિયાઓ છે, ભાજપના તોડબાજ છે, કડદાબાજ છે, મંત્રી, સંત્રી, ડિરેક્ટર, હોદ્દેદારો, જે એમને પોતપોતાની મંડળીઓ લઈને બેઠા છે, એ ટેકાના ભાવે 2 મહિના પછી વેચી દેશે। અને પાછું બીજી વસ્તુ કે ખેડૂત છે ને એ 70 મણ જ મગફળી વેચી શકે। હવે ભાઈ જેને જમીન વધારે હોય તો એને શું કરવાનું? એને બીજી મગફળી છે કેટલા ભાવે વેચવાની? તો હું અમારા સાથી મિત્ર ભાઈ વિજયભાઈ, સુરેશભાઈ, સુભાષભાઈ, બીજા બધા એપીએમસીમાં જે બી પીડિત ખેડૂતો, આમ તો ઘણા બધા છે, પણ ભારતીય જનતા પાર્ટીએ શું છે, ડર લગાડીને સેલોટેપ મારી દીધી છે, એટલે બિચારા બોલવા માગે તો બોલી નથી શકતા। એ છતાં પણ આજે હિંમત કરી અને ઘણા બધા ખેડૂતો બોલવા આવ્યા છે। તો એમની માંગણી એ છે
કે ભાઈ દિવાળીનો સમય છે, આવનારું વાવેતર કરવાનું છે, પૈસાની જરૂર છે, તો આ જ મગફળી જે સરકાર દ્વારા છે એ અત્યારે ટેકાના ભાવે ખરીદીને ખેડૂતને પૈસા આપવામાં આવે અને જે લિમિટેશન છે 70 મણની એ 70 મણ વધારીને જેટલી પણ એમની મગફળી હોય એ મગફળીનું પૂરું કરવામાં એવી અમારી માગણી છે. તો આવનારા સમયમાં ખેડૂતો સાથે મળી અને એપીએમસીમાં મોટું આંદોલન કરશું એની અમે ખાતરી આપીએ છીએ. ફરીથી જય હિન્દ, જય ભારત, જય કિસાન.